પાલનપુરની ઐતિહાસિક ઈદગાહ ખાતે પવિત્ર પર્વ ઈદ ઉલ અઝહા નિમિત્તે હજારો મુસ્લિમ બિરાદરોએ એકતા અને અખંડિતતાના સૂર સાથે સામૂહિક નમાઝ અદા કરી દેશમાં અમન, ચેન અને ભાઈચારા માટે વિશેષ દુઆઓ માંગી હતી। સમગ્ર બનાસકાંઠા જિલ્લા સહિત પાલનપુર શહેરમાં આજે આસ્થા, ભાઈચારા, ત્યાગ અને કુરબાનીના પરમ પવિત્ર પર્વ ઈદ ઉલ અઝહા એટલે કે બકરી ઈદની શ્રદ્ધાભેર અને પરંપરાગત ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી હતી। ઇસ્લામ ધર્મમાં ત્યાગ અને સમર્પણના પ્રતીક સમાન હઝરત ઇબ્રાહિમ અલૈહિસ્સલામની અલ્લાહ પ્રત્યેની અડગ આસ્થા અને કુરબાનીની પવિત્ર યાદમાં મુસ્લિમ સમાજ દ્વારા આ પર્વ મનાવવામાં આવે છે। આજરોજ વહેલી સવારથી જ પાલનપુર શહેર અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાંથી અબાલવૃદ્ધ સૌ મુસ્લિમ બિરાદરો પરંપરાગત શ્વેત અને નવા વસ્ત્રો સજીને અત્તરની સુવાસ સાથે શહેરની મુખ્ય ઈદગાહ ખાતે ઉમટી પડ્યા હતા, જેના કારણે સમગ્ર ઈદગાહ પરિસરમાં એકતા અને ધાર્મિકતાનો અદ્ભુત માહોલ સર્જાયો હતો। ઈદગાહના પવિત્ર પટાંગણમાં હજારોની મેદનીએ એક સાથે અલ્લાહની બંદગીમાં માથું ટેકવીને ઈદ ઉલ અઝહાની ખાસ નમાઝ અદા કરી હતી। નમાઝની પૂર્ણાહુતિ બાદ વરિષ્ઠ ધર્મગુરુઓની આગેવાનીમાં દેશ અને દુનિયામાં સુખાકારી વધે, કોમી એકતા અકબંધ રહે અને ચારે તરફ શાંતિ અને પ્રગતિના દ્વાર ખુલે તે માટે હૃદયપૂર્વક દુઆઓ માંગવામાં આવી હતી। નમાઝ સંપન્ન થતાની સાથે જ કલાકો સુધી ચાલેલા ભક્તિમય માહોલ વચ્ચે તમામ બિરાદરોએ જાતિ જ્ઞાતિના ભેદભાવ ભૂલીને એકબીજાને ઉમળકાભેર ગળે લગાડી ઈદ મુબારક પાઠવી પરસ્પર સ્નેહ અને સૌહાર્દની સરવાણી વહાવી હતી। इस वक्त जो हम ईद उल अज़हा की नमाज के लिए ईदगाह में आए हुए हैं और ये कुर्बानी के दिन और हमारे हुज्जाज हज में बैतुल्लाह, मिना और अरफात में पहुँचे हुए हैं, इनके पीछे का एक मर्म है, वो राज है। वो ये है कि इन दिनों में हमने शैतानी ताकतों को मात किया है और शैतानी ताकतों को मात कर कर कुदरती ताकतों को जो है हमने गलबा दिया है। इसी वजह से हमारे आज का ये त्यौहार ईद उल अज़हा का त्यौहार ये हमें पैगाम देता है कि दुनिया में जितनी शैतानी ताकतें हैं जो लोगों को लड़ाना चाह रही हैं, लोगों के आपस में फूट डालना चाहिए और इंसानों का खून बहाया जा रहा है, ख़ास तौर पर पूरी दुनिया में जो इंसानों का खून बहाया जा रहा है वो किसी भी तबके का आदमी हो, किसी भी मज़हब का मानने वाला हो, लेकिन वो शैतानी ताकतें आज भी इंसानों का खून बहा रही हैं। इन ताकतों पर काबिज होना और इन ताकतों पर गलबा पाकर इंसानियत की कदरों को बहाल करना और इंसानियत को उसका हक देना आज का हमारा ये त्यौहार ये सबक सिखा रहा है और हमें पैगाम दे रहा है। हमें हर इंसानी ताकत के हाथों में हर अच्छे काम में साथ देना चाहिए और शैतानी जो ताकतें हैं जिनका काम हमेशा भेदभाव करना, जिनका काम हमेशा तोड़ करना, जिनका काम हमेशा इंसानों को बर्बाद करना, जिनका काम हमेशा इंसानों को गुमराही के रास्ते पर भटकाना, जिनका काम सच्चे रास्तों से हटाना है, उन ताकतों को मात कर कर सच्ची ताकतों को गलबा देना, ये हमारे आज का ईद का पैगाम ये हमको पैगाम दे रहा। ત્યાગ અને બલિદાનની અનોખી પ્રેરણા આપતું ઈદ ઉલ અઝહાનું આ પર્વ પાલનપુર પંથકની ગંગા જમુની સંસ્કૃતિને વધુ મજબૂત કરનારું સાબિત થયું છે। વહેલી સવારથી જ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, ત્યારે હજારો લોકોએ એક સૂત્રતાથી નમાઝ પઢીને જે સમાજમાં ભાઈચારાની સુવાસ ફેલાવી છે તે જ આ પવિત્ર હિન્દુસ્તાનની સાચી ઓળખ છે।